ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે આપનું. છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આગાહીના પગલે જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં વરસાદ. એશિયાન્ટિક લાયન ગીરની શાન સાવજની સંખ્યા 851 થઈ. કોરોનાની ફરી એન્ટ્રી થતા સામના માટે સિવિલ હોસ્પિટલ સજ્જ. અને અણધાર્યા વરસાદે લૂંટ્યા લાખો રૂપિયાના કેરીના બોક્સ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં વાતાવરણમાં પલટો આવતા સવારે જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી હતી કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ થશે અને એ પ્રમાણે હાલ વરસાદી માહોલ પણ જામ્યો છે. તો ચાલુ વર્ષે 3 અઠવાડિયા પહેલા નિયમિત ચોમાસું શરૂ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ થયો હતો, જેના પરિણામે ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું. હવે ફરીથી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ નૈઋત્યનું ચોમાસું ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે, ત્યારે કર્ણાટક પાસે હવાનું હળવું દબાણ સર્જાયું હોય, જેને લઈને આગામી 22 તારીખ પછી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાશે. હાલ આ સિસ્ટમને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર તેનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સાથે જ પવનની ગતિમાં પણ ભારે વધારો જોવા મળશે. તો ખેડૂતોએ વાવેતર કરેલ જણસી સુરક્ષિત રીતે ઉપાડી લેવા સૂચન કરવામાં આવ્યું છે. હાલ જો આપણે નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું દિવસે ને દિવસે ખૂબ ઝડપથી આગળ વધી રહેલું છે. હાલ જોઈએ તો એ અરબી સમુદ્રની અંદર પણ દાખલ થઈ ગયેલ છે, ત્યારે મધ્ય બંગાળમાં પણ જે બંગાળની ખાડી છે એમાં પણ પ્રવેશી ચૂકેલું છે. એટલે આમ જોઈએ તો જે ચોમાસું છે એ હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પ્રવેશતા 11 દિવસ છે એ વહેલું ચોમાસું છે એ દાખલ થઈ ગયેલું છે. અને આગામી દિવસોમાં 2 દિવસોમાં જોઈએ તો અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે ગતિવિધિઓ છે એ વધારે જોવા મળશે. અને ખાસ કરીને જોઈએ તો હાલ 2 દિવસ બાદ જે કર્ણાટક અને મહારાષ્ટ્રના આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હવાનું હળવું દબાણ એક સક્રિય થવાનું છે, જે આગામી સમય 22 મેના રોજ એ સક્રિય થશે. અને ત્યારબાદ તે હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ જોઈએ તો એ ઉત્તર તરફ આગળ વધે એવી શક્યતાઓ છે. અને ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફ ઉત્તર પશ્ચિમી તરફ છે એ અરબ સમુદ્રમાં આગળ વધશે. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જો તેની અસર જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમજ સાઉથ સૌરાષ્ટ્રના જે પણ જિલ્લાઓ છે એમાં ખાસ કરીને જોઈએ તો ગીર સોમનાથ છે, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં છે એની વધારે અસર જોવા છે એ 24થી 25 અને 26 આ 3 દિવસ જોવા મળી શકે એવી શક્યતાઓ છે. અને એને લઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ છે એ વધારે રહેવા પામશે. તેમજ સાથે વરસાદનું પ્રમાણ પણ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમાં જોવા મળે એવી શક્યતાઓ છે. એ આ જે એક હવાનું હળવું દબાણ સક્રિય થઈ અને આગળ વધશે એના ઉપરથી જોવા મળી શકે છે. જૂનાગઢ જિલ્લામાં આગામી 2 થી 3 દિવસ જોઈએ તો વાતાવરણ છે એમાં ધીમે ધીમે બદલાવ આવવાની શક્યતાઓ છે. નૈઋત્યનું ચોમાસું બેસવાની લઈ અને જે પવનો છે એ આગામી દિવસોમાં થોડા વધારે જોવા મળી શકે એમ છે. અને સાથે જે વાતાવરણ છે અંશતઃ વાદળછાયું રહેવા પામશે. અને સૌરાષ્ટ્રમાં જો ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ, અમરેલી અને ભાવનગર વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ પણ જોવા મળી શકે એવી શક્યતા છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં આ જે સિસ્ટમ એક સક્રિય થયેલી છે અરબી સમુદ્રમાં એની અસર તારીખ 24, 25, 26 મેના રોજ આપને જોવા મળે એવી શક્યતાઓ છે. તો હાલ
હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માથે મંડાતી વાવાઝોડા જેવી પરિસ્થિતિ વચ્ચે અણધાર્યા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડો માટે નવો પડકાર ઊભો થયો છે. આ સંજોગોને ધ્યાને રાખી અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના માલને વરસાદથી બચાવવા માટે આગોતરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ વરસાદની પરિસ્થિતિને લઈને ધ્યાનમાં રાખી અને જૂનાગઢ યાર્ડમાં તમામ પ્રકારની ઉપજ માટે ઓક્શન પ્રક્રિયા શેડ હેઠળ રાખવામાં આવી છે. તદુપરાંત ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાનો માલ રસ્તામાં પલળી ન જાય તે માટે પ્લાસ્ટિક કે તાલપત્રી વડે ઢાંકી અને લાવે. તો માર્કેટિંગ યાર્ડના પ્રવેશ દ્વાર પર એક ખાસ મોબાઈલ નંબર રાખવામાં આવ્યા છે, જેના પર સંપર્ક કરી અને ખેડૂત મિત્રો તે દિવસની જગ્યા અને વ્યવસ્થાની માહિતી મેળવી શકે છે, જેથી યાર્ડમાં આગોતરી સુવિધાની ખાતરી કર્યા બાદ જ પોતાનો માલ લાવી શકે છે. હાલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તમામ જણસની ઉતરાઈ ઓક્શન શેડમાં થઈ રહી છે, જેને લીધે બહાર માલ ઉતરે તો વરસાદની ભીતિ હોય, પરંતુ આપણે માર્કેટમાં ઓક્શન શેડમાં માલ ઉતરે છે એટલે વરસાદની કોઈ ભીતિ નથી. ઉપરાંત અમે જે ખેડૂતો માલ લઈને આવે છે તેઓને અમે સૂચના આપીએ છીએ કે માર્કેટિંગ યાર્ડના જે નંબર છે ગેટના ઓફિસના એ નંબર અમે ડિક્લેર કર્યા છે. એ નંબર ઉપર ફોન કરી લઈએ કે યાર્ડમાં સુવિધા શું છે, વરસાદ રસ્તામાં હોય તો માલ ઢાંકીને લઈને આવે. તે ઉપરાંત કમિશન એજન્ટ સાથે સંપર્કમાં રહી કમિશન એજન્ટની સૂચના મળે ત્યારબાદ જ ખેડૂતો માલ લઈને આવે, જેથી કરીને હાલ રસ્તામાં વરસાદ હોય તો માલ પલળે કે બગડે નહીં. બીજું કે ખેડૂતો માલ જ્યારે યાર્ડમાં લઈને આવે ત્યારે પાથરવાનું અને ઢાંકવાનું હંમેશા સાથે લઈને આવે વરસાદી સિઝનની હિસાબે, જેથી કરીને માલ ક્યારે પલળે કે બગડે નહીં. આપણે જોઈએ તો વાવાઝોડા સાથે વરસાદ આવે તો પવનની ગતિ વધારે હોય છે, ત્યારે વરસાદ ઓક્શન સાઇડમાં પણ પહોંચી જતો હોય છે. એની જગ્યાએ આપણે જો માલ તાલપત્રીથી કે પ્લાસ્ટિકથી ઢાંકેલો હોય તો 1% માલ બગડવાની ભીતિ રહેતી નથી. તેથી અમુક ખેડૂતોને કહીએ છીએ કે માલ લઈને આવે ત્યારે વાહનમાં પણ ઢાંકીને આવે અને યાર્ડમાં ઓક્શન શેડમાં ઉતારે ત્યારે પણ ઢાંકીને રાખે, જેથી કરીને માલને પલળવાની કે બગડવાની ભીતિ ના રહે. એશિયાટિક લાયન ગીરની શાન સાવજની સંખ્યા 891 થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં યોજાયેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓ ગૌરવપૂર્વક જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સિંહોની સંખ્યા 891 થઈ ગઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળી અને 891ની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવ્યા છે. તો રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહોની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ વર્ષે તારીખ 10 થી 13 મે દરમિયાન 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામ્યજનો સહિતના 3,854નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને 74મા સ્વાતંત્ર્યતા દિવસે સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરેલી. તે અન્વયે તાજેતરમાં જ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન 2047ના ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ તેઓએ માર્ગદર્શન આપ્યું હતું. એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે. આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ, તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ બન્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં
304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલાં સિંહના પગલાંની છાપ પરથી તેમની ગણતરી થતી. ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકોનો અનુભવ, જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીઆઈએસ અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીએ 74માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી હતી. વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન 2047 મહત્વની ભૂમિકા ભજવશે, તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે સમયની માગ છે. સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા ચોપડા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હોય. હાલ વેકેશન ચાલી રહ્યું છે તો ટૂંક સમયમાં જ સ્કૂલો શરૂ થવાની છે, જેને લઈને વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોપડા લેનાર વિદ્યાર્થી અને વાલીઓએ આ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યને બિરદાવ્યું હતું. શ્યામવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ, મંત્રી દિનેશભાઈ કાચા, ટ્રસ્ટી કાળુભાઈ ચોટલિયા, કિશોરભાઈ ચોટલિયા, રશિકભાઈ મોરવાડિયા, કલ્યાણજીભાઈ પરમાર, રાજુભાઈ સોલંકી, બાલાભાઈ કાચા, મનોજભાઈ વાઘેલા, હરેશભાઈ ચાવડા, શ્યામ વિદ્યાલયના પ્રમુખ જે.કે. ચાવડા, હાર્દિક જેઠવા, નિશાંતભાઈ ચૌહાણ, ભરતભાઈ બાલિયા, કમલેશભાઈ મારુ, જયેશભાઈ મોરવાડિયા તથા સમાજના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા શ્યામવાડી ખાતે વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ હતું,
જે ચોપડા બજારની અંદર 55 રૂપિયાની કિંમતના મળે છે એ ચોપડા વિદ્યાર્થીઓને જ્ઞાતિ સમાજ તરફથી માત્ર 20 રૂપિયામાં આપવામાં આવેલા. આ વિતરણ કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રમુખ શ્રી વિવેકભાઈ ગોહેલ, દિનેશભાઈ કાચા, કિશોરભાઈ ચોટલિયા, કાળુભાઈ ચોટલિયા, જે કે ચાવડા, નિશાંતભાઈ ચૌહાણ, હાર્દિક જેઠવા, રસિકભાઈ મોરવાડિયા, કલ્યાણજીભાઈ પરમાર, મનોજ વાઘેલા, બાલાભાઈ કાચા અને ધ્રુવ કાચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને આ વિતરણની અંદર કરવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી હતી, કારણ કે આટલી રાહત દરે ચોપડા ક્યાંય મળતા નથી અને વાલીઓએ પણ આ કાર્યને બિરદાવેલ હતો. આક્ષેપો મામલે કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો બચાવ કર્યો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિવાદના વમળમાં ફસાયેલી છે. કુલપતિએ પોતાની સત્તાનો ગેરલાભ લઈને પોતાના પરિવારને આર્થિક ફાયદો કરાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને કુલપતિ વીપી ચોવટિયાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે જે આક્ષેપો થયા છે તે પાયાવિહોણા છે. હું કોઈ પણ કમિટીમાં નથી. યુનિટ 1 ને પાવર આપેલા છે. મેઇન પાવર માટે ટેન્ડર પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેની મંજૂરી રજિસ્ટ્રાર આપે છે. તો આ પ્રક્રિયામાં ક્યાંય પણ હું સામેલ થયો નથી. યુનિવર્સિટી અને મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. એકચ્યુઅલી આ બાબતમાં હું કશું જાણતો નહોતો, પણ શનિવારે મને એક મેસેજ મળ્યા અને એક ક્લિપ દ્વારા જાણવા મળ્યું કે આવું કંઈ વિવાદ છે. હવે એ જે હકીકત છે એ કૃષિ કોલેજના આઉટસોર્સિંગના ટેન્ડરની વાત છે. કૃષિ કોલેજના આઉટસોર્સિંગથી જે મેન પાવર રિક્વાયરમેન્ટ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું, હવે એના માટે એ આખી પ્રક્રિયામાં હું ક્યાંય ઇન્વોલ્વ નથી, કારણ કે અમારી યુનિવર્સિટીમાં જે તે યુનિટ હેડને પાવર આપેલા છે અને એ પાવરનો ઉપયોગ કરી અને જેના પ્રિન્સિપાલ કૃષિ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલે ટેન્ડર પ્રક્રિયા કરેલી અને એમની જેમ દ્વારા આખી પ્રક્રિયા કરવામાં આવેલી. અને જેમની પ્રક્રિયામાં એક કમિટી કોલેજ દ્વારા પણ એક કમિટી બનાવેલ છે. એ કોલેજની કમિટીએ આખું સ્ક્રુટિની કરેલું છે અને એ સ્ક્રુટિનીમાં ટેકનિકલ સ્ક્રુટિનીમાં જે એપ્રુવ થયેલા એની ફાઇનાન્શિયલ બીડ ખોલેલી છે અને ફાઇનાન્શિયલ બીડમાં L1 થયેલા હોય એમને કામ આપવામાં આવેલું છે. એ મેં તપાસ કર્યા પછી મને ખબર પડી કે આખી પ્રક્રિયામાં મારો ફરીથી હું કહું છું કે આખી પ્રક્રિયામાં હું ક્યાંય પણ ઇન્વોલ્વ નથી અને આજની તારીખે પણ હું ઇન્વોલ્વ નથી, કારણ કે એ છે એ જ કોલેજનું આખું છે. એ જ રીતે સંશોધન માટે સંશોધન નિયામક છે, એમને સત્તા આપેલી છે અને જે અમારી ખાલી જગ્યા સામે જે મેન પાવર રોકવાની છે એની મંજૂરી રજિસ્ટ્રાર આપે છે. એટલે આમાં મારો કોઈ પણ આખી પ્રોસિજરમાં એક પણ ટકો મારો રોલ નથી. સમાચારોમાં આગળ વધતા પહેલા રોકાઈ એક નાનકડા વિરામ માટે. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે. પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે. પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સમાચારોમાં ફરી એકવાર સ્વાગત છે આપનું. કોરોનાની ફરી એન્ટ્રી થતા સામના માટે સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે. હાલ ભારત સહિત અન્ય દેશોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. અમદાવાદ ખાતે પણ 7 કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે 800 બેડ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થશે તો 800 ઉપરાંત વધુ 300 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તે પણ ઓક્સિજનથી સજ્જ હશે. તેમજ ડોક્ટરની ટીમ અને કોરોનાના ટેસ્ટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જુનાગઢ સિવિલ હોસ્પિટલ સજ્જ હોવાની માહિતી સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે આપી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કુલ 800 બેડ છે અને તમામ બેડ ઓક્સિજનવાળા બેડ છે અને જરૂર જણાય હજુ બેડમાં વધારો પણ કરી શકાય તેમ છે અને તે તમામ પણ ઓક્સિજનવાળા જ બેડ છે. વધુમાં જણાવવાનું કે ટેસ્ટ માટેની કીટ પણ ઉપલબ્ધ છે અને તમામ કેડરનો સ્ટાફ, ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, અટેન્ડન્ટ્સ, તમામ પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ ઉપલબ્ધ છે. મેં કીધું એમ 800 બેડ અત્યારે ઉપલબ્ધ છે અને 300 બેડ હજુ પણ વધારી શકાય એમ છે અને તમામ ઓક્સિજન બેડ છે. ઓક્સિજન માટે ટેન્ક અને પ્લાન્ટ બંને ઉપલબ્ધ છે. ઓક્સિજનનો જથ્થો પૂરતો પર્યાપ્ત માત્રામાં છે.
મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે વાચન વલોનું સંસ્થા દ્વારા પુસ્તકોની ગોઠવણ કરવામાં આવી છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે શાળાઓ પણ બંધ છે. ત્યારે વાચન વલોનું સંસ્થા દ્વારા બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે તે માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દર રવિવારે સવારે 7 કલાકે કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ પાસે પુસ્તક પરબ કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં મોર્નિંગ વોક માટે આવતા મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમી લોકો પુસ્તકો વાંચવા માટે લઈ જાય છે. તો છેલ્લા રવિવારે બાળકોની સંખ્યામાં વિશેષ વધારો જોવા મળ્યો હતો. બાળકોએ જણાવ્યું હતું કે પુસ્તકો વાંચવાથી બૌદ્ધિક શક્તિ વધે છે. આ સાથોસાથ આપણે મોબાઈલથી દૂર રહી શકીએ છીએ. વાચન વલોને સફળ બનાવવા માટે હર્ષાબેન પટેલ, નિધિબેન પંડ્યા, ચેતનાબેન પંડ્યા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. બાળકો વધુને વધુ પુસ્તકો વાંચે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મારું નામ ભટ્ટ છે. હું અહીંયા પુસ્તક પળમાં આવી છું. આપણે પુસ્તકો લેવા જોઈએ અને વાંચી. મને પુસ્તક વાંચવાનો બહુ જ શોખ છે. અહીંયા બધા પુસ્તકો છે અને મંગો સીધા ઘાસ કોદા. હું કહું છું કે મોબાઈલથી દૂર રહેવું જોઈએ અને પુસ્તકો વાંચો. મારું નામ તલાસરાંગીબા છે. હું આજે રવિવારે પુસ્તક લેવા માટે આવી છું. મેં મારું મનપસંદ પુસ્તક લીધું છે. વેકેશનમાં પુસ્તકથી જ આખો દિવસ વ્યર્થ કરવો જોઈએ. મોબાઈલથી જ દૂર રહેવું જોઈએ. અણધાર્યા વરસાદે લાખો રૂપિયાના કેરીના બોક્સ પલાળી દીધા હતા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ કેરીની હરાજી દરમિયાન અચાનક પડેલા ભારે વરસાદના કારણે હજારો કેરીના બોક્સ પલળી ગયા હતા. વરસાદી પાણીમાં કેરીના બોક્સ તણાયા અને ઘણી જગ્યાએ કેરી જમીન પર પણ વેરાઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂતો, ઇજારેદારો, વેપારીઓ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આક્ષેપો મુજબ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી ન હતી. ન તો યોગ્ય શેડની વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો પાકા રસ્તા છે, ના તો ડ્રેનેજની સુવિધા છે. આ બધું છતાં યાર્ડમાં દરેક કેરીના બોક્સ પાછળ 2 રૂપિયા શેષ વસૂલવામાં આવે છે. ખેડૂતોએ આ મુદ્દે છેલ્લા કેટલાક વખતથી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ યાર્ડના સત્તાધીશો આ ખાડા કાન કરી બેઠા છે. વેપારી અંદ્રેમાનભાઈ પંજરાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 3 વર્ષથી વિવિધ માંગણી કરીએ છીએ, પરંતુ હજુ સુધી એક પણ માંગણી સંતોષવામાં આવી નથી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ કેરીની હરાજી દરમિયાન વરસાદ ચાલુ થતા ખેડૂતોને લાખો રૂપિયાની કેરીનું નુકસાન થયેલ છે અને એમાં છેલ્લા 3-4 વર્ષથી અવારનવાર યાર્ડ પ્રશાસનને રજૂઆતો કરીએ છીએ રોડ બનાવવા માટે, શેડ બનાવવા માટે, પણ આ લોકો કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી. અમે લાખો રૂપિયા શેષ આપીએ છીએ. એક કેરીના બોક્સની 2 રૂપિયા લોકો શેષ લે છે. શેષ ન હોવા છતાં પણ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે શેષ ન લેવી, છતાં પણ અમે એક બોક્સના 2 રૂપિયા શેષ આપીએ છીએ. 2 રૂપિયા શેષ આપીએ છીએ. લાખો રૂપિયા શેષ આપીએ છીએ, પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડને કોઈ પણ જાતની સવલત આપવામાં આવતી નથી. અને પાણીની લાઈનો નથી, ગટર નથી, કોઈ પણ વ્યવસ્થા ન હોય. સંડાસના પાણી અમારી ઓફિસમાં, દુકાનોમાં કરી જાય છે, તો પણ અમે ફોન કરીએ છીએ. આ લોકોને રજૂઆતો અવારનવાર અમે રજૂઆતો કરેલી છે, પણ આ ખાડાકાન આ લોકો કરી જાય છે. કોઈ ધ્યાન દેવા. આજે 25,000 બોક્સ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં. ઓછામાં ઓછા 7 થી 8,000 બોક્સ પાણીમાં પડી ગયા છે. આજે લાખો રૂપિયાની નુકસાની થયેલી છે. આજે હવે અમે તો શું રજૂઆત કરીએ છીએ, આ યાર્ડ પ્રશાસનને કંઈ ભગવાન સદબુદ્ધિ આપે ભગવાન યાર્ડના સત્તાવાળાઓને, ને કંઈક કામ કરે તો સારું વાત છે. આજ રોજ સવારે યાર્ડમાં અચાનક જ ચાલુ હરાજીના સમયે અચાનક ફૂલ વરસાદ આવી પડ્યો છે. એપ્રોક્સ 25 થી લઈને 30-32,000 બોક્સની આવક છે. આમાં અત્યારે તમે જે પ્રમાણે પાછળ મારી વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે યાર્ડના માલમાં એકદમ તમે બદસલુકી માલની અને માલની હાલત, ખેડૂતની હાલત, વેપારીની હાલત તમે જોઈ શકો છો. જૂનાગઢ યાર્ડમાં અત્યારે કોઈ જાતની સુવિધા છે નહીં. ખેડૂતોના કરોડો રૂપિયાના માલના આજે જે નુકસાન થયું છે, હું તમને મીડિયાના મારફતે એ પૂછવા માંગુ છું કે એનો જવાબદાર કોણ? આની જવાબદારી કોણ લેશે? આમાં ખેડૂતને અત્યારે કરોડો રૂપિયા નુકસાન થાય છે. કોઈ જાતની ગારા કે જૂનાગઢની યાર્ડમાં કોઈ પ્રાથમિક જરૂરિયાત, જે પ્રાથમિક ગટર, રોડ, રસ્તા, સફાઈ, આ તેવું છે. છેલ્લા 7-8 દિવસથી હું જોઈ રહ્યો છું, સફાઈ વાળા પણ આવતા નથી. સફાઈથી પણ જૂનાગઢ યાર્ડ વંચિત છે. તો આ બધી વસ્તુ માટે કે આવી અચાનક જે કુદરતી આફત આવે છે એના માટે કોણ જવાબદાર? આજરોજ માર્કેટિંગ યાર્ડમાં 17,000 બોક્સની આવક છે. કમોસમી વરસાદની હિસાબે
કેરીની આવક વિપુલ પ્રમાણમાં હોય, કેરી અત્યારે શેડમાં પણ ઉતરે છે અને વધારે આવક હોય એટલે નીચે ઉતરેલી છે. અચાનક વરસાદ આવતા કેરીના બોક્સ પડલેલા છે, પણ કેરીમાં કોઈ એવી નુકસાની નથી, ફક્ત બોક્સ પડલેલા હોય છે. શેડની વ્યવસ્થા છે, પણ શેડમાં શાકભાજી અને ફ્રૂટ બંને હોય, બંને સાથે હરાજી થતી હોય એટલે થોડીક સકડામણ થાય છે. અને આ યાર્ડની ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં આવક હોય જેથી માલ નીચે ઉતારવો પડે છે. હાલમાં અમારા મેનેજમેન્ટ વિચારી રહ્યા છે કે શેડ માટે વ્યવસ્થા નવા શેડની વ્યવસ્થા કરવા માટે એના પ્લાન એસ્ટિમેટ ચાલુ છે અને ભવિષ્યમાં નવા શેડ પણ બની જશે. સફાઈની અંદર હાલમાં અમારા સફાઈ કર્મચારીઓ 2 દિવસથી હડતાલ ઉપર છે, જેથી કરીને આજે અમે નવા સફાઈ કામદાર ગોતેલા છે. આજ બપોર પછીથી જ સફાઈ કામકાજ ચાલુ થઈ જશે. શેડના પતરા જે છે એ ખરાબ થઈ ગયેલા છે, એના રિપેરિંગ માટે અમે ચેરમેનશ્રીને અને ઓફિસમાં જાણ કરેલ છે અને તેઓ ચોમાસાના હિસાબે વિખાય નહીં એટલા માટે ચોમાસા પછી એની વ્યવસ્થા કરશે. ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે મધ્યાહન ભોજનનો અનાજ વેચવાનો મામલો ગરમાયો છે. ખારચિયા સહિતમાં પ્રાથમિક તાલુકા શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તાલુકા શાળામાં સંચાલન તરીકે જયેશભાઈ બગડા છે. તેઓ દ્વારા સરકાર તરફથી નાના બાળકોના પોષણ માટે મધ્યાહન ભોજન માટે મળતું અનાજ વેચી નાખવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકે આ ગતિવિધિનો વિડીયો ઉતારી લીધો છે. ઓળખ કાર્યવાહી કરી પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આળસ ખંખેરવામાં આવી નથી. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ ગોવિંદભાઈ રત્નાભાઈ મકવાણા. ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે જે પ્રાથમિક શાળા તાલુકા શાળા આવેલી છે એમાં જે મધ્યાહન ભોજનનો માલ આવે છે, મધ્યાહન ભોજન ચાલુ છે, પરંતુ અત્યારે વેકેશનના ગાળામાં જે મધ્યાહન ભોજનનો માલ આવેલો હતો બરાબર, પણ એ માલ જે રિક્ષામાં ભરાતો હતો બરાબર, અમારા સરપંચના નજરે એ માલ આવેલો અને અમે જોયો તો માલ પાછો ઉતરાવ્યો અને એ ભાઈ જે મધ્યાહન ભોજન હલાવે છે બરાબર, કરશનભાઈ દાનાભાઈ બગડા, એને એવું કીધેલું હતું કે આ માલ મારે સસ્તા અનાજની દુકાને પાછો દેવાનો છે. પછી સસ્તા અનાજના દુકાને પાછો દેવાનો હતો તો અમે સસ્તા અનાજના દુકાનવાળા જે ભાઈ સંચાલન કરે છે એને અમે ફોન કર્યો. એ ભાઈએ એવું કીધું કે મારી દુકાન તો બંધ છે અત્યારે બપોર વચારે બરાબર છે, હું એ દુકાને કોઈ આવવાનો નથી, મને એવી કોઈ ખ્યાલ નથી કે માલ પાછો દેવાનો છે, એવી કોઈ મારે ચર્ચા થઈ નથી. એટલે અમે પછી માલ એનો જે રિક્ષામાં ભરેલો હતો એ પાછો ઉતરાવ્યો અને ગોડાઉનમાં પાછો શિફ્ટ કરાવ્યો. તમારી શું માંગ છે? અમારી માંગ એવી જ છે સાહેબ કે આ માલ જે છે મધ્યાહન ભોજન હાલે છે બરાબર, એ અમને અમારી નજરે ચડતા એવું લાગે છે કે કાયદેસરનું હાલતું નથી. અમારે અદાલત સાહેબ જે કાયદેસરનું થતું હોય ને એ જ કરવાનું થાય. આ બાબતની રજૂઆત તમે કોઈને કરેલી? આ બાબતની રજૂઆત તો સરપંચ હતા, સરપંચને કરેલી છે બરાબર છે. અત્યારે મેં બીજે કોઈ તો ચર્ચા કાંઈ કરેલી છે નહીં, પણ હું કરીશ ચર્ચા, કારણ કે હું એસએમસીનો સભ્ય છું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. આગાહીના પગલે જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં વરસાદ. એશિયાન્ટિક લાયન ગીરની શાન સાવજની સંખ્યા 851 થઈ. કોરોનાની ફરી એન્ટ્રી થતા સામના માટે સિવિલ હોસ્પિટલ સજ્જ. અને અણધાર્યા વરસાદે લૂંટ્યા લાખો રૂપિયાના કેરીના બોક્સ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.